श्रवणं कीर्तनं विष्णोः स्मरणं पादसेवनम् अर्चनं वन्दनं दास्यं सख्यम् आत्मनिवेदनम्। નવદા ભક્તિની અંદર શ્રવણ ભક્તિ નું મહત્વ આપણને સમજાવી રહ્યા છે. તમારે લોકોએ છે ને તમારા ઘરમાંથી કોઈકની પાસે ટેબ્લેટ હોય ને તો લઈને આવો, ખોલીને તૈયાર રાખો તો કામનું. શ્રવણ ભક્તિની અંદર ઘણી બધી વસ્તુઓ આપણને સમજાવી અને એ શ્રવણ ભક્તિને ભગવાન પહેલું સ્થાન કેમ આપ્યું છે. શ્રવણ કેવી રીતે એક તો ભક્તિ હોય એ આપણને સમજાયું કે શ્રવણ તો એક કર્મ છે, એ ભક્તિ કેવી રીતે બની શકે. આપણે તો એવું માનીએ છીએ કે હાથમાં માળા લઈને ભગવાનનું નામ લઈએ, જપ કરીએ એને ભક્તિ કહેવાય, પૂજા પાઠ કરીએ એને ભક્તિ કહેવાય, ધ્યાનમાં બેસીએ એને ભક્તિ કહેવાય. શ્રવણ કેવી રીતે ભક્તિ કહેવાય અને એને આટલું મહત્વનું સ્થાન આપ્યું તો એટલા માટે કે જ્ઞાન પ્રાપ્તિનું મુખ્ય સાધન શ્રવણ છે. આમ વ્યવહારમાં પણ આપણે કોઈ વસ્તુનું જ્ઞાન પ્રાપ્ત કરતા હોઈએ તો એમાં આપણી આંખો અને આપણા કાન એના દ્વારા આપણે લગભગ બધું જ્ઞાન પ્રાપ્ત કરતા હોઈએ છીએ. તો જ્ઞાન પ્રાપ્ત કરવા માટે શ્રવણ એ બહુ મહત્વનું સાધન બને છે. કાનથી આપણે સાંભળીએ અને એનો અર્થ આપણી બુદ્ધિમાં સ્ફૂરતો હોય. તો જેમ વ્યવહારમાં આપણે બધું શ્રવણ કરીને બધી માહિતી ભેગી કરીએ છીએ વ્યવહારિક વિષયની, આપણા જીવનની, એ જ પદ્ધતિ છે, એ જ સાધન છે આપણી પાસે. હવે શું માત્ર વિષય બદલાયો. પહેલાં સંસાર વિષય હતો અને હવે આપણે પરમાત્મામાં રસ લેતા થયા. તો અમે જગતના વિષયોનું ચિંતન જે રીતે કરીએ છીએ, કેવી રીતે કરીએ છીએ, સમજણા થયા ત્યારથી. પહેલાં અક્કલ નહોતી, નાના બાળકને કશી સમજ ના હોય, પણ ધીમે ધીમે આપણે એની બધી ઓળખ આપીએ કે આને લાલ રંગ કહેવાય, આને પીળો રંગ કહેવાય, આને ગુલાબ કહેવાય, આને પોપટ કહેવાય, એ બધી આપણે એને જ્ઞાન આપીએ. આંખો દ્વારા જ આપીએ છીએ ને, આંખોથી એને કલર બધા રૂપ દેખાડીએ, નામ દેખાડીએ અને એને શિક્ષણ આપીએ. એ સાંભળતો જાય અને શીખતો જાય. આ એક પદ્ધતિ છે. પછી એમ કરતાં કરતાં આપણને જે સંસ્કાર હોય આપણી અંદર જન્મોજન્મના, અને સ્વાભાવિક છે કે જીવન જીવવા માટે ભગવાને જે આપણને આ ઇન્દ્રિયો આપી છે તો એના દ્વારા આપણે આપણા મનમાં જે વિષયો છે એનું ચિંતન કરીએ છીએ. મનથી ચિંતન કરીએ છીએ, બુદ્ધિથી નિશ્ચય કરીએ છીએ કે ભાઈ હવે આ મારે જોઈએ છે, લાવવું છે, નક્કી કર્યું. પછી હાથ પગને આજ્ઞા આપીએ છીએ, હાથ પગ જાય અને આપણે એ વસ્તુ ગ્રહણ કરી લાવીએ છીએ. આ રીતે આપણું જીવન જીવાય છે. તો આ જે આપણને ભગવાને સાધનો આપ્યા છે, હાથ પગ એટલે કર્મેન્દ્રિયો અને જ્ઞાનેન્દ્રિયો, અને એ જ્ઞાનેન્દ્રિયો અને કર્મેન્દ્રિયોને ઉપયોગમાં લેવા માટે ભગવાને આપણને મન અને બુદ્ધિ આપેલા છે. આ આપણી સામગ્રી છે અને આપણે જીવન જીવીએ છીએ, આપણી ઈચ્છાઓ પૂરી કરીએ છીએ, નવું નવું જ્ઞાન મેળવીએ છીએ, આપણો વ્યવહાર કરીએ છીએ અને આપણું જીવન આપણે જીવીએ છીએ. તો જે સામગ્રી ભગવાને આપી છે આપણને અને જે આપણે ઉપયોગ કરીએ છીએ, હવે માત્ર વિષય બદલાયો. સંસારની બદલે આપણા બુદ્ધિમાં, આપણા મનમાં હવે એક નવો વિષય આવ્યો. કયો વિષય આવ્યો? પરમાત્મા. હવે આપણને ધીમે ધીમે પરમાત્માનું મહત્ત્વ સમજાયું કે ભાઈ ભક્તિ કરવી જોઈએ. તો નાનપણથી આપણને ટેવ પાડી હોય કે નિયમો શીખવાડ્યા હોય કે ભાઈ આપણે આપણી રીતે કરતા હોઈએ. તો આપણા દેશમાં તો મોટે ભાગે લોકો પોતાની રીતે કંઈક ને કંઈક કરતા જ હોય.
ભક્તિ સમજી અને માણસ કંઈક ને કંઈક ઉપાય કરતો હોય, પણ કરે શેનાથી? ભલે ભક્તિ એટલે ભગવાન માટે કંઈક કરે છે, પણ કરે શેનાથી? જે સામગ્રી આપી છે એનાથી, જેનાથી વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. અને એ જ્ઞાન પ્રાપ્ત કરવા માટેની જે આપણી પદ્ધતિ છે કે મનમાં નક્કી કરવું, વધારે એના વિશે વિચાર કરવો, નિર્ણય લેવો અને હાથ પગ દ્વારા આપણે પછી એને પ્રાપ્ત કરવા માટે પ્રવૃત્તિ કરીએ. ખરું, આ એક પદ્ધતિ છે. તો ભગવાન માટે પણ આ જ પદ્ધતિ કામમાં આવે ને, બીજી કઈ પદ્ધતિ કામમાં આવે? એટલે હવે માળા ફેરવીએ તો ખાલી ખબર છે કે બુદ્ધિમાં કે ભાઈ ત્યાં કંઈ મારે જગતના વિષયનું નામ નથી લેવાનું. કોનું નામ લેવાનું છે? જે પરમાત્માનું નામ છે તે. પછી એ નામ આપણને જે ગમતું હોય, જેના માટે સંસ્કાર હોય, કૃષ્ણ હોય તો કૃષ્ણ, રામ હોય તો રામ, નારાયણ તો નારાયણ, જે આપણને ભગવાનનું નામ ગમતું હોય એ નામ લઈ અને પછી આપણે જપ કરીએ. એ જ નામ કે સ્તોત્ર પાઠ દ્વારા આપણે ભગવાનની પૂજા કરીએ. એટલે બધી વસ્તુઓ એની જ છે, પદ્ધતિ એની જ છે જોવા જાવ તો. પણ એ બધામાં હવે ભગવાનનું નામ આવતું જાય, કોઈક રીતે ભગવાન આવતો જાય. એટલે પછી મનમાં પણ કોનું સ્મરણ થાય? જપ કરીએ એટલે ખાલી કરવા ખાતર જપ નથી કરતા. એ તો આપણને ટેવ પડી ગઈ હોય એટલે માળા કર ફીરે કર્મ ફીરે માલા, માલા ફીરે કર્મે, આ મનવા ચૌદીશ. એ તો હવે આપણી એવી ટેવ પડી ગઈ છે કે માળા ફર્યા કરે અને મન અહીંયા ને ત્યાં બધે હોય. એટલે રસોડામાં પહેલાંને આદેશ આપીએ ને પહેલાં અહીં તો ડોરબેલ વાગતો હોય તો ત્યાં જવાબ આપીએ. આ ચાલ્યા કરે, પણ મન તો બીજે હોય ને. મનવા ફીરે ચૌદીશ. એટલે એ આપણી પદ્ધતિ છે, પણ ખરેખર એ કંઈ ભગવાનનું નામ આપણે આપણું મન ભગવાનમાં સમર્પિત હોવું જોઈએ અને ભગવાનમાં કેન્દ્રિત હોવું જોઈએ. એટલે આવું એક યાંત્રિક કર્મ કર્યા કરીએ તો એ કે પછી ભક્તિ બનતી નથી. એ ટેવ પડી ગઈ હાથને તો એ તો તમે ગમે તે રીતે કર્યા કરો. આમ અમે કર્યા કરો, એમાં શું કે માળા ફેરો જે કરો તો. પણ માળા ફેરવા માટે આપણને એક આલંબન આપ્યું કે આપણું મન એક ધારું એના પર રહે, એટલે આપણને એક મણકો આપ્યો કે એક મણકો જય શ્રી રામ, બીજો મણકો જય શ્રી રામ, ત્રીજો મણકો જય શ્રી રામ. એમ એક એક મણકો એ આલંબન છે. ભગવાનનું નામ આપણને યાદ દેવડાવે છે. ખાલી મણકો ફર્યા કરે ને તમે બીજી પ્રવૃત્તિમાં તમારું મન ભરાવેલું હોય તો એ પ્રવૃત્તિ સાર્થક થતી નથી. એટલે જગતના વિષયો જેમ મનથી આપણે ઈચ્છીએ છીએ ને, મનમાં એનું ચિંતન થાય છે, પછી એને પ્રાપ્ત કરીએ છીએ. તો હવે ભગવાનને પ્રાપ્ત કરવો હોય તો રીત તો આ જ છે કે ભગવાન કે હાથથી તો પકડાય એવો છે નહીં. એટલે ભગવાનનું નામ આપણે હાથથી માળા દ્વારા ફેરવીએ છીએ. પણ એ દ્વારા કરવાનું છે શું? મારું મન ભગવાનના નામમાં પરોવવાનું છે અને બુદ્ધિથી ભગવાનના સ્વરૂપને જાણવાનું છે. આવું કરીએ તો એ ભક્તિ કહેવાય. પણ હજી પણ આપણે તો ખાલી આપણી જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો એનો ઉપયોગ કરીએ છીએ અને કર્મ કરીએ છીએ ભગવાનનું નામ લઈને. પણ ભક્તિમાં છે વિશેષતા શું? તો કે જગતના વિષયો જે આ રીતે આપણે મનથી, જ્ઞાનેન્દ્રિયોથી, કર્મેન્દ્રિયોથી પ્રાપ્ત કરવામાં વ્યવહાર કરીએ છીએ, એની બદલે એ સમગ્ર સામગ્રી, સમગ્ર ઉપાધિ, મન, બુદ્ધિ, જ્ઞાનેન્દ્રિયો, કર્મેન્દ્રિયો, આ બધાનો ઉપયોગ શેના માટે થાય? ઈશ્વર માટે. એનું નામ ભક્તિ છે. એટલે વિષયોને જાણવા માટે બુદ્ધિનો ઉપયોગ કરવો પડે કે ના કરવો પડે? ભાઈ કયો વિષય લાવવો છે? તો આજકાલ તો તમારી પાસે ધારો કે હું માઇક્રોફોન ખરીદવું છે મારે, તો હું લોકોને પૂછું. મને ખબર ના હોય તો હું જાણકાર લોકોને પૂછું. જાણકાર લોકો આજુબાજુ ના હોય તો આજકાલ આપણે શું કરીએ? ઓનલાઈન સર્ચ કરીએ. ઓનલાઈન સર્ચ કરીએ કે ભાઈ આ સ્પીકર આવું કેવા કેવા પ્રકારનું હોય છે વગેરે. તો એ ઓનલાઈનમાં આપણને એ બધી માહિતી મળે. તો એ માહિતી મેળવે છે એટલે આપણે શું કરીએ છીએ? એ સ્પીકરનું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ, જે તે વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરીએ છીએ. એ જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જ્ઞાન પ્રાપ્ત કરવા પાછળ પ્રયોજન શું છે? ખાલી શોખ ખાતર? શોખ ખાતર આવું કરે ઘણા. હું ઘણી વાર એવું કરું. ક્યારેક આમ સહેજ રિલેક્સ થવું હોય ને તો શું કરું? મોબાઈલ લઈને બેસું. બીજા વિડીયોમાં કંઈ રસ પડે નહીં એટલે શું કરું? જાત જાતની વાનગીઓ બનાવતા હોય ને, હું એવો વિડીયો જોઉં. હવે આપણને કંઈ કામ આપણે કરવું પડતું હોય રસોડામાં, આ બહુ કંઈ એવું યાદ ના હોય પહેલાંનું બધું, અને નવું નવું કંઈક ખાવાનું મન થયું હોય તો શું કરીએ? અળવીનું શાક ખાવું છે, કોઈ કે અળવી શાકભાજી આપણે જ લઈ આવ્યા શોખથી.
અળવી કેમ બનાવે ખબર ના હોય તો જ્ઞાન પ્રાપ્ત કરવું પડે. અળવી એટલે શું એ તો બધી ખબર છે, પણ એ કેમ બનાવી તો તમારે એના વિડીયો જોવા પડે. વિડીયો જોવા પાછળ હેતુ કયો છે એ મારે રેસીપી જાણવી છે, જ્ઞાન પ્રાપ્ત કરવું છે કે એનું શાક કેમ બનાવાય, પણ એની પાછળ એ શું પ્રયોજન છે. જ્ઞાન મેળવવા પાછળ શું પ્રયોજન છે? શાક બનાવવું છે, પણ શાક બનાવવા પાછળ પ્રયોજન શું છે? સ્વાદ માણવો છે, પડે ને, એ ભોજન કરવું છે. તો જે મનની ઈચ્છા છે એ ઈચ્છા પૂરી કરવા હું આવી રીતે જ્ઞાન પ્રાપ્ત કરું છું તે વિશે. આ જ પદ્ધતિ છે ભગવાનને પ્રાપ્ત કરવાની, બીજો કોઈ રસ્તો નથી, આ જ છે. એટલે હવે હું એમ કહું કે મને જ્ઞાનમાં રસ નથી તો પછી એ ભક્તિનો કોઈ અર્થ નથી. ભક્તિ એટલે મારા મનમાં ભગવાન માટે પ્રેમ જન્મ્યો છે અને મારે ભક્તિ કરવી છે કે ભગવાનને જાણવો છે. તો સીધો ઉપાય આપણને શાસ્ત્ર શું કહે છે? તમે ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત કરો. જ્ઞાન પ્રાપ્ત કરવાની રીત કઈ છે? તો કે શ્રવણ. અનેક રીત છે, પણ શ્રવણથી મુખ્ય કામ શું થાય? જ્ઞાન પ્રાપ્ત થાય. શ્રવણ દ્વારા આપણે જ્ઞાન પ્રાપ્ત કરી શકીએ. જેમ જગતના વિષયોનું જ્ઞાન પ્રાપ્ત કરીએ એમ ઈશ્વરના વિષયનું જ્ઞાન પ્રાપ્ત કરતા જઈએ. એટલે મુખ્ય કર્મ થયું આ શ્રવણ. હવે જગતના વિષયોને સાંભળીએ છીએ પણ એ ભક્તિ નથી, તો આ શ્રવણ કેમ ભક્તિ કહેવાય છે? એટલે તફાવત સમજાવવો જોઈએ. શ્રવણ આપણે રોજ કરીએ છીએ, પણ આને કેમ શ્રવણ ભક્તિ કહું? તો કે એ શ્રવણ દ્વારા મારે કોને જાણવો છે? હો ને, કોને જાણવું? ઈશ્વરના તત્વને જાણવું છે, ઈશ્વરના સ્વરૂપને જાણવું છે, ઈશ્વરનું જ્ઞાન પ્રાપ્ત કરવું છે. ઈશ્વરનું જ્ઞાન પ્રાપ્ત કરવા પાછળ પ્રયોજન શું છે? ખાલી જ્ઞાન પ્રાપ્ત કરવા ખાતર નથી પ્રાપ્ત કરવું. મારા મનની ઈચ્છા છે, મારે ભગવાનને જાણવો છે, ભગવાન માટે પ્રેમ જન્મ્યો છે, ભગવાનને પ્રાપ્ત કરવાની ઈચ્છા મનમાં જન્મી છે. એ ઈચ્છા પૂરી કરવા માટે હું શ્રવણનો આધાર લઉં છું. એટલે તો પછી એ ભક્તિ કહેવાય, ખરું ને? ઉપાય તો એનો જ છે, પણ વિષય બદલાયો. શ્રવણ દ્વારા વિષય કોણ છે? પરમાત્મા. પેલા જગતના વિષયો હવે શ્રવણનો વિષય નથી, ભલે પદ્ધતિ એ જ છે, શ્રવણ કરવાની પદ્ધતિ એ જ છે, પણ બુદ્ધિથી નિશ્ચય કોનો છે? એકાગ્રતા ક્યાં છે? મહત્વ કોનું છે? બુદ્ધિમાં કોનું મહત્વ છે? ઈશ્વરને જાણવાનું. એટલે એ જાણવા દ્વારા, શ્રવણ દ્વારા હું ભગવાનનું જ્ઞાન પ્રાપ્ત કરું છું. અને એ જે વ્યવસ્થા છે એનું નામ છે સત્સંગ. એટલે સત્સંગમાં પછી ગુરુમેવ અભિગત છે. શ્રુતિ કહે છે કે ભાઈ ગુરુ મુખેથી શ્રવણ કરવું જોઈએ, એટલે એમાં બધી વસ્તુઓ આવતી જાય. શ્રવણ ભક્તિમાં શ્રવણ પણ આવે, અને જેની પાસેથી આપણે શ્રવણ કરીએ ગુરુ મુખેથી શ્રવણ એ આવે. પછી શેનું શ્રવણ કરો? તમે હરિકથાનું શ્રવણ કરો, કે પછી આવી રીતે તમે કોઈ ગ્રંથનું અધ્યયન કરો, કે પછી ભગવદ્ ગીતા હોય કે ઉપનિષદ હોય, એવા ગ્રંથો હોય એનું શ્રવણ આપણે કરતા જઈએ. આનું નામ છે શ્રવણ ભક્તિ. એની પદ્ધતિની વિશેષતા આપણને સમજાવી કે આપણી બુદ્ધિને આપણે રોજ તૈયાર કરવી પડે શ્રવણ માટે. પહેલાં શ્રવણમાં તો આપણે આમ લાંબા સૂતા શ્રવણ કરીએ ને હાલતા ચાલતા શ્રવણ કરીએ, તો આ શ્રવણ આ રીતે થાય એવું નથી. હા, તમે ઓનલાઈન કરતા હો શ્રવણ, તો વિડીયો ચાલુ કરીને તમે સૂતા એ જુદી વાત છે. પણ જ્યાં સત્સંગ હોય તો ત્યાં તમારી આખી વ્યવસ્થા બદલાઈ જાય. ત્યાં તમારા મનના ભાવને તમારે બદલવા પડે. તમારી બુદ્ધિની અંદર તમારે અમુક પ્રકારની ક્લેરિટી લાવવી પડે, એકાગ્રતા લાવવી પડે, મનની અંદર ભાવનાઓ બદલવી પડે. અને ગંભીરતાથી, આદરથી, પ્રેમથી તમે જ્યારે એ શ્રવણ કરો ત્યારે ખરેખર ભક્તિ કરી કહેવાય. તો પછી એ પરમાત્માની સમજ પ્રાપ્ત થાય. અને હરિકથામાં કે પછી પરમાત્માની કથામાં કે આત્માની કથામાં જે સ્વરૂપની વાત થતી હોય, સ્વરૂપ સમજાવવામાં આવતું હોય, એને આપણે ધીરે ધીરે સમજી શકીએ. બહુ સરસ રીતે આપણને બધો મહિમા સમજાવો શ્રવણનો. અને નારદજીએ છેલ્લે કહ્યું કે માટે મહત્સંગ તું દુર્લભ અગમ્ય અમોઘશ્ચ. એટલે કે આ શ્રવણ ક્યારેય નકામું જતું નથી. બીજું શોખથી શ્રવણ કરીએ જુદી વાત છે, પણ જ્યાં ભગવાનની ભક્તિ જેને કહેવાય એ રીતે આપણે શ્રવણ કરતા હોઈએ, જેમાં ભગવાનની ભક્તિ વધે એ પ્રયોજન હોય, ભગવાનને જાણવાનું પ્રયોજન હોય, અને તમે હરિકથાનું શ્રવણ કરતા હો,
તો જીવન કેમ જીવવું એનું શિક્ષણ મળતું જાય. આત્મકથા એનું શ્રવણ ચાલતું હોય કે જેનો વિષય આત્મા હોય, બ્રહ્મ હોય, એનું શ્રવણ ચાલતું હોય તો આપણી બુદ્ધિમાં અજ્ઞાન જે છે એ અજ્ઞાન ધીરે ધીરે દૂર થતું જાય. શ્રવણ દરમિયાન આ કાર્ય થતું હોય. ખાલી આમ શ્રવણ શોખતું કરી લીધું એને આપણે શ્રવણ નથી કહેતા. જે શ્રવણથી આપણી બુદ્ધિમાં પરિવર્તન આવે. કયું પરિવર્તન આવે ભાઈ? જે ખોટા ખ્યાલ હોય એ જાય, અજ્ઞાન હોય એ જાય અને બુદ્ધિમાં આપણા વિચારો સુધરે. વિચારધારા કહો, વિચારોનો વિષય કહો, આ બધામાં સુધારો થાય. એને ચિત્ત શુદ્ધિ કહેવાય. એટલે ધીમે 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 આપણી બુદ્ધિમાં જેમ આપણા રમણ મહર્ષિ શીખવાડે છે ધ્યાનની વ્યાખ્યા, આજ્ય ધારયા સ્રોત સા સમમ. ધ્યાનની વ્યાખ્યા કરે રમણ મહર્ષિ કે આજ્ય ધારયા સ્રોત સા સમમ. ધ્યાન કોને કહેવાય? તો કે જેમ ઘીની ધાર કરો તમે યજ્ઞની અંદર, યજ્ઞમાં જોયું છે ને ઘીની આહુતિ અપાય તો એ ધાર કેવી હોય? એક ધારી હોય. આજ્ય એટલે ઘીની ધારા કે તેલની ધારા, તો એ કેવી હોય? એક ધારી હોય. એમાં ખંડ ના હોય, એક સરખો પ્રવાહ હોય, કોઈ ખંડ વગરનો. સ્રોત સા સમમ, પાણીનો સ્રોત ધોધ વહેતો હોય તો પણ એમાં કોઈ ખંડ ના હોય, એક સરખો વહેતો હોય. એવી રીતે આપણી બુદ્ધિમાં એક જ વિષયના સંદર્ભમાં વિચારોનો વિષય એક જ હોય અને એને ધ્યાનમાં રાખીને વિચારોનો પ્રવાહ, વિચારોનો સ્રોત એ ચાલુ રહે. એને ધ્યાન કહેવાય. એક સરખું વિચારો ચાલતા હોય એટલે બુદ્ધિમાં પછી પરમાત્મા વિશે ચિંતન ચાલ્યા કરતું હોય. સૂક્ષ્મ સ્તરે આ પ્રક્રિયા થયા કરતી હોય. આવા બનવાનું છે. બુદ્ધિ આવી છે નહીં. સૂક્ષ્મ સ્તરે આપણી બુદ્ધિમાં તો કોનું ચિંતન થાય? એક જ વસ્તુનું ચિંતન થાય. સંસારનું કહો કે હું અને મારું, એક ચિંતન હોય ને, એ ચાલ્યા કરે. ભાઈ કાલે શું બનાવશું, આવતા અઠવાડિયે ક્યાં જશું, ફલાણા લગ્ન આવે છે તો કેવી રીતે વ્યવસ્થા કરીશું, આપણા ઘરે આ પ્રસંગ છે તો શું કરીશું. તો કોઈ તમને કહેવું નથી પડતું. તમે રસોઈ કરતાં કરતાં એ વિચાર કરો છો, કચરા પોતા કરતાં કરતાં મનમાં તો એ અનુસંધાન ચાલે જ છે. બસ તો બુદ્ધિને આવું આવડે તો છે જ, આવું તો આવડે જ છે, એનો જ ઉપયોગ કરવાનો છે. પણ એ બુદ્ધિનો વિષય કોણ બની જાય? ઈશ્વર. આ બધું શ્રવણથી ધીરે ધીરે શક્ય બને કે આપણી બુદ્ધિમાં એવા સંસ્કાર આવતા જાય કે પછી આપણે ઘરનું કામ ગમે તે કરતા હોઈએ, વાતચીત, પણ અંદરથી આપણી એક ધારા, ચિંતનની ધારા, એનો વિષય એક જ હોય અને જે ઈશ્વર. ધીરે ધીરે થાય. વર્ષો સુધી એક ધારું આપણે આવું અધ્યયન કરીએ, શ્રવણ કરીએ, પછી આપણા મનમાં જેમ જેમ સ્પષ્ટતા આવતી જાય, પરમાત્માના સ્વરૂપની સમજ આવતી જાય તો મન આપોઆપ એ આત્મ સ્વરૂપનું ચિંતન કરતા શીખે. આનું નામ ભક્તિ છે. એટલે આ એનું પ્રયોજન છે શ્રવણ ભક્તિનું. તો કહે છે, હવે કહે છે કે ગીતામાં પણ આવી જે શ્રવણ भक्ति सत्पुरुषों द्वारा प्राप्त हुई, इस प्रकार की केवल श्रवण भक्ति से भी मनुष्य परम पद को प्राप्त हो जाता है. प्राप्त सत्पुरुषों द्वारा प्राप्त हुई इस प्रकार की केवल श्रवण भक्ति से. तो कशुं करवानुं નથી, નિયમિત રીતે મહાત્માઓનો સંગ કરતા શીખવાનું છે. સત્પુરુષો પાસે જઈને, મહાત્માઓ પાસે જઈ અને જ્યાં આવી કથા, આપણી આ બ્રહ્મ કથા છે, એવી રીતે ભલે રામકથા હોય, ભાગવત કથા હોય, જેના વિશે જે આપણને ભગવાન તરફ લઈ જનારી વસ્તુ છે, જેમાં ભગવાનનું જીવન ચરિત્ર હોય, જે પણ હવે આપણને કદાચ આત્માનું ચિંતન કરવામાં અનુકૂળતા રહેતી હોય, આત્મજ્ઞાનમાં આપણને મજા આવતી હોય તો આપણે એવી કથા સાંભળીએ, એવા પ્રકારના ગ્રંથનું અધ્યયન કરીએ. પણ નિયમિત રીતે આ પ્રકારે શ્રવણ કરવાથી મનુષ્ય પરમ પદ કો પ્રાપ્ત કર सकता है. એટલે ચોક્કસ એનો અર્થ એવો થયો કે આવા નિયમિત શ્રવણથી આપણા મનમાં એ શ્રવણનો પ્રભાવ પડે છે. બુદ્ધિમાં તો પ્રભાવ પડે જ છે, અજ્ઞાન જાય છે, મનમાં શું પ્રભાવ પડે છે?
મનનું કામ એક જ છે, પ્રેમ વધવો. સંસાર માટે પ્રેમ છે, કોઈ પ્રેમ વગરનું તો છે જ નહીં કોઈ જીવ. તમે ભલે દુઃખનો અનુભવ કરતા હો તો એના મૂળમાં પ્રેમ જ છે. સુખનો અનુભવ કરતા હોય તો પણ એના એ અનુભવની પાછળ કારણ તો પ્રેમ જ છે. ખબર નથી પડતી એટલે સુખ અને દુઃખ એવો અનુભવ કહીએ છીએ આપણે. ખબર નથી એટલે દુઃખનો અનુભવ થાય છે, પણ એનું અનુભવ થવા માટે કારણ તો પેલો પ્રેમ સ્વરૂપ પરમાત્મા જ છે. જેવો અનુભવ થવો જોઈએ એવો નથી થતો અને વિકૃત થાય છે અને આપણે દુઃખ કહીએ છીએ અને મનને અશાંતિ છે. પણ જ્યારે આપણને સત્ય તરફ કોઈ લઈ જાય, કારણ કે આપણે જે જીવન જીવીએ છીએ એમાં તો કોઈ સત્યનો અંશ છે જ નહીં. સમજ પડે ને? આપણને કેમ જીવનમાં દુઃખ છે, કેમ અસંતોષ છે? કારણ કે આપણે જે અનુભવ કરીએ છીએ એમાં ક્યાંય સત્ય તો છે નહીં. આના નહીં આપણને ખબર નથી એટલે આપણે આપણી રીતે જીવન જીવનારા છીએ. શાસ્ત્રને ખબર છે કે ભાઈ આ મનુષ્ય જે કંઈ વ્યવહાર કરે છે, જે કંઈ પ્રવૃત્તિ કરે છે, જે અપેક્ષાઓ રાખીને બધા પોતાના કર્મો કરે છે, કર્યા જ કરે છે, અને જે પ્રકારનું એણે આલંબન લીધેલું છે અને જે અપેક્ષાઓ છે એમાં એને ક્યારેય કોઈ પ્રકારે સુખનો કે પ્રેમનો અનુભવ થવાની સંભાવના નથી, એવું શાસ્ત્રને તો ખબર જ છે. ભાઈ કેમ એને સુખ શાંતિનો અનુભવ નહીં થાય એવું શાસ્ત્ર કહે છે. શું કામ કહે છે? કારણ કે એમાં કોઈ સત્યતા નથી. આપણી જે રીત છે ને જીવન જીવવાની એમાં કોઈ સત્યતા નથી. હવે એક સ્વીકારીએ તો ને, તમે બોલ્યા કરો એટલે શું સત્યતા નથી કેમ કહેવાય? આટલું મોટું જગત છે, સત્ય નથી? આ અમારું આ બધો પ્રવૃત્તિ રાત દિવસ કરીએ, સત્ય નથી? અમારા સંબંધો સત્ય નથી? તરત અંદરથી પ્રતિરોધ શું કહેવાય એને, વિરોધ જન્મે. સત્ય કેમ નથી કહેતા? આ બધા માણસો ખોટા, આ બધા અમારા માટે ઘસાઈ જાય છે ખોટા, અમે તમને મદદ કરી છે બધું ખોટું? સત્ય નથી એ બધું? શું કહીશું? શું કહીશું? સત્ય નથી આ બધું? હા, એટલે એ તો હા, એ તમારી વાત સાચી, એ સિદ્ધાંતની વાત સાચી. પણ જ્યારે આપણે આ વસ્તુ સમજવી હોય કે ભાઈ તમે કેમ આને તમે સત્ય નથી કહેતા, અને શાસ્ત્ર કહે છે કે ભાઈ તમે જે કરો છો એમાં કોઈ સત્ય નથી, એવું કેમ? કારણ કે પહેલી વાત જ એ છે કે ભાઈ જે વસ્તુમાં અખંડતા રહેલી છે, એક જ તત્વ રહેલું છે, એને આપણે વિભાજિત કરીને જોઈએ છીએ. આપણી જીવન જીવવાની રીત કઈ છે? વિભાજિત કરીને, વિકૃત કરીને, ખંડિત કરીને પછી આપણે વસ્તુને ઓળખીએ છીએ. એક જ સ્વરૂપ છે, એમાં હું આ ઉપાધિને જે મારું સ્વરૂપ નથી એને હું કહું છું. એટલે સત્યને મેં સત્ય ઉપર એક અધ્યારોપ કર્યો. દરેક જણ કરે છે. કયા સત્ય ઉપર અધ્યારોપ કર્યો? આત્મ સ્વરૂપ ઉપર. જે અખંડ પૂર્ણ આપણું આત્મ સ્વરૂપ છે, જે કેવળ ચૈતન્ય સ્વરૂપ છીએ, એવા સ્વરૂપ ઉપર મેં પોતે જ અધ્યારોપ કરેલો છે. કઈ રીતે અધ્યારોપ કર્યો છે? હું આ શરીર છું. એટલે હવે હુંની વ્યાખ્યા મેં બદલી નાખી, જેમાં કોઈ સત્યતા નથી. શરીર છે, શરીર નથી એવું નથી, શરીર એ છે અને હું નથી એવું નથી, હું પણ છે. પણ હું શરીર નથી એવી મને ખબર નથી, અને ખોટો ખ્યાલ છે કે હું શરીર છું. આમ અનેક શરીરો છે, પણ એમાંથી એક જ શરીરને હું કહું છું કે હું આ શરીર છું. પછી આગળ વિચાર કર્યો નથી. પછી એ હુંનો ખ્યાલ એ ખોટો, અને હુંમાંથી બીજું શું જન્મે? મારું, અહમ અને મમ. આ આપણા જીવનનો પાયો છે, હું અને મારું. અને પછી બધું કર્યા જ કરીએ. અને પાછું જોઈએ છે શું? બધું કરવા પાછળ જોઈએ છે શું? સુખ. તો હવે સુખ તો ક્યાં રહેલું છે એ ખબર નથી. સુખ કોનો સ્વભાવ છે એ ખબર નથી. સુખ આત્માનો જ સ્વભાવ છે, એટલે કે સુખ સિદ્ધ જ છે, પણ ખોટા ખ્યાલને કારણે એ સુખનો લાભ મળતો નથી. એટલે આપણા બધા જ પ્રયત્નોમાં આપણે નિષ્ફળ જઈએ છીએ. ક્યારે કોઈને કોઈ પણ જન્મમાં જે સુખ એને જોઈએ છે એવું સુખ મળ્યું નથી ને મળતું નથી ને મળી શકે એમ પણ નથી. એટલે શ્રુતિને ખબર છે, શાસ્ત્રને ખબર છે કે ભાઈ આપણા વ્યવહારમાં
ક્યાંય કોઈ પ્રકારની સત્યતા નથી, કારણ કે આપણા ખ્યાલમાં સત્યતા નથી. એટલે આપણને હંમેશા નિષ્ફળતા મળતી હોય છે. નિષ્ફળતા એટલે સમજવાનું, જે પ્રકારનો પ્રેમ, જે પ્રકારનો સુખ શાંતિ જોઈએ છે મળતા નથી, આટલું જ. બાકી ઘર બની જાય આપણું, પૈસો મળી જાય, ખાવા પીવાનું મળી જાય, એ બધું મળી જાય, એમ સફળતા નથી મળતી એવું નહીં. એ બધું મળે છે, જાય છે, આવે છે, બધું ચાલ્યા કરે છે, પણ જીવને જે જોઈએ છે એ સુખ મળતું નથી. એટલે શ્રુતિ તો કહે છે કે ભાઈ આ મનુષ્ય જે કંઈ માનીને કરે છે એમાં કોઈ સત્યતા નથી. અને તેથી જ્યારે સત્સંગ કરે છે, શ્રવણ કરે છે, તો ધીરે ધીરે આ જે પટ બાંધેલા છે ને આંખ જ્ઞાન ચક્ષુની આડે, એ ખુલતા જાય છે. જે પડદા બંધ હતા એ ધીરે ધીરે ખુલતા જાય છે, જ્ઞાન ચક્ષુ ખુલતા જાય છે શ્રવણ દ્વારા. અને એમ કરતાં કરતાં હું કોણ છું એનો બોધ પણ પ્રાપ્ત થાય છે. તે પીચ અતિતરંત્યેવ મૃત્યુમ શ્રુતિ પરાયણ. એક જ નિયમ રાખવાની જરૂર છે. કોણ મુક્તિને પ્રાપ્ત કરે છે? શ્રુતિ પરાયણ. ગીતામાં કહ્યું ભગવાને કે ભાઈ આવા લોકો પણ તરી જાય. એક જ નિયમ છે એમના જીવનમાં. કયો નિયમ છે? શ્રવણ કરવું, નિયમિત રીતે શ્રવણ કરવું. એટલે શ્રવણ કરવાનું સાધન છે સત્સંગ, નિયમિત સત્સંગ કરવો. તો એ લોકો ધીરે ધીરે પોતાનું અજ્ઞાન દૂર કરે છે અને અતિતરંતી એટલે તરી જાય છે. કોને તરી જાય છે? મૃત્યુને. મૃત્યુને તરી જવું એટલે શું? સંસારને તરી જવું. મૃત્યુને તરી જવું એટલે બસ હવે જે આ મૃત્યુ, આ જન્મમાં જે મૃત્યુ મળવાનું છે ને એ મૃત્યુની સાથે એને કોઈ સંબંધ નથી. આ જ્ઞાન એવું છે કે આ જન્મમાં જે મૃત્યુ મળવાનું છે એને પણ એ પહેલેથી જ તરી જાય છે. એવું નહીં કે આ મૃત્યુ તો એને સામનો કરવાનો જ, હવે પછી એને જન્મ નહીં મળે. એ તો ખરું, પણ અત્યારે આ શરીર છે તો મૃત્યુ તો આવવાનું જ ને. તો કે એને મૃત્યુને કોઈ સંબંધ રહેતો નથી. આ જન્મના મૃત્યુ સાથે જ કંઈ લેવા દેવા રહેતા નથી. અને માટે નવો જન્મ નથી અને પછી નવું મૃત્યુ તો પ્રશ્ન જ નથી. એને કહેવાય મૃત્યુમ તરંતી. મૃત્યુને તરી જાય છે એટલે શરીરનું મૃત્યુને આપણે વાત કરી, પણ ખરેખર મૃત્યુને તરી જાય છે એટલે શું? મૃત્યુનું દુઃખ તો આપણને ખબર જ નથી કેવું હોય. આપણને ક્યાં ખબર છે? જેનું મૃત્યુ થાય છે જીવાત્મા તો જતો રહે છે, એ તો શરીર છોડીને જતો રહે છે. પાછળથી આપણે રડીએ છીએ કે અમને મૂકીને જતા રહે. આપણને દુઃખ થાય છે ને વિયોગનું. જીવાત્મા તો ક્યાંય ભગવાનની વ્યવસ્થા પ્રમાણે જ્યાં જવાનું ત્યાં જતો રહ્યો, એને તો શરીર છોડી દીધું. એને દુઃખ થતું હોય તો થોડાક સમય માટે યાદ હોય, બાકી તો એ નવો જન્મ લે એટલે બધું પતી ગયું. દુઃખ તો આપણને થાય છે. એટલે મૃત્યુ કંઈ ખરેખર કોઈ એવું અનુભવતું હોય એવું લાગતું નથી. મૃત્યુની કલ્પના હોય છે આપણા મનમાં એટલે દુઃખી થઈએ આપણે. પણ મૃત્યુ એટલે શું સમજવાનું ખબર છે? રોજ રોજ આપણને જે ત્રાસ આપે છે એમના મૃત્યુ, જેને કારણે આપણે પરવશ છીએ અને આપણું કંઈ ચાલતું જ નથી ને સહન કરવું જ પડે છે, જે એમના મૃત્યુ એ તો રોજ હોય છે. અને આવા મૃત્યુને તરી જાય છે. એટલે કે આવા પ્રકારના દુઃખને આ સત્સંગ કરવાથી માણસ આવા મૃત્યુને તરી જાય છે. બનવું શું પડે? આ શ્લોકમાંથી શું યાદ રાખવાનું? કયું સાધન કહે છે? શું બનવું પડે મારે? તો કે તમારે આશ્રય લેવો પડે. અયન એટલે આશ્રય. રામાયણ, રામ જેનો આશ્રય છે રામાયણ. અયનમ એટલે આશ્રય. અહીંયા કોણ આશ્રય છે આપણા જીવનનો? પર અયન, શ્રેષ્ઠ આશ્રય કયો છે? શ્રુતિ પરાયણ. શ્રુતિ એટલે શ્રવણ. શ્રુતિ એટલે વેદ પણ ખરું, શ્રુતિ એટલે શ્રવણ પણ ખરું. તો જે લોકો શ્રવણમાં તત્પર, શ્રવણ જેમના જીવનનો આશ્રય છે, અને એટલે કે સત્સંગ જેમના જીવનનો આશ્રય છે, શ્રવણ કરે છે નિયમિત રીતે, એવા લોકો મૃત્યુને, દુઃખને તરી જાય છે. તો હવે પછીનો શ્લોક છે તમારા પુસ્તકમાં, મને ખબર નથી 10મું પાનું છે. શ્રવણ પરાયણ
पुरुष भी मृत्युरूप संसार सागर को निस्संदेह तर जाते हैं. હવે નારદજીએ શ્રીમદ ભાગવત મહાત્મ્યમાં સનક આદિ ઋષિઓને જે ઉપદેશ આપ્યો, નારદ મુનિ ગુરુજીના સ્થાને છે અને 4 કુમારો સનક કુમારો એ લોકો શિષ્યના સ્થાને છે. અને નારદ મુનિ એમને ભાગવતનું મહાત્મ્ય સંભળાવતી વખતે આ વસ્તુ કહે છે. શ્રવણમ સર્વધર્મેભ્યઃ વરમ મન્યે તપોધનાઃ વૈકુંઠસ્થો યતઃ કૃષ્ણઃ શ્રવણાદ્યસ્ય લભ્યતે. હે તપોધના બહુવચન છે. તપોધના, વિચાર કરો, આપણા સંસ્કૃત ભાષામાં બધા શબ્દો છે. બુદ્ધિધન એવું નામ હોય, બુદ્ધિધન, એનો શું અર્થ થતો હશે? બુદ્ધિધનનો શું અર્થ થાય? બુદ્ધિ એવ ધનમ, બુદ્ધિ જ ધન સમાન છે. બુદ્ધિ તો બધાને આપી છે ભગવાને, પણ જેની બુદ્ધિ, જે માણસ તેજસ્વી છે, જે જીવનમાં બુદ્ધિનો ઉપયોગ કરે છે. બુદ્ધિનો ઉપયોગ કરવો એટલે બુદ્ધિનો ઉપયોગ તો બધા જ કરતા હોય. કોઈક ભોજન કેમ બનાવવું, પૈસા કેમ બનાવવા, કોઈ કામ કેમ કરવું, બધા પોતાની રીતે બુદ્ધિનો ઉપયોગ કરતા હોય. પણ ખરો બુદ્ધિનો ઉપયોગ કયો કર્યો કહેવાય? જ્યારે વિવેક બુદ્ધિ જન્માય, જે બુદ્ધિ વિવેક કરતા શીખવાડે. કયો વિવેક? વિવેક કોને કહેવાય ભાઈ? બધું ઉપનિષદ શીખવાડે છે. કઠોપનિષદ એકડેકથી શીખવાડે છે. શ્રેયશ્ચ પ્રેયશ્ચ વિવિનક્તિ ધીરઃ. બુદ્ધિમાન મનુષ્ય કોને કહેવાય? તો કે જે શ્રેયનો વિવેક કરી શકે અને પ્રેયનો વિવેક કરી શકે. એ વિવેક તો બધા કરે છે, અને મોટે ભાગે પ્રેયને પસંદ કરનારા લોકો, પ્રેય એટલે શું? જે જીવનમાં ઉપયોગી હોય, પ્રિય હોય, આપણને ઈચ્છા હોય, એને પ્રેય વિષય કહેવાય. તો એ વિષય ક્યાંથી લઈ આવો? મોંઘો લેવો, સસ્તો લેવો, છેતરાઈએ નહીં, આવો બધો વિવેક તો આખી દુનિયા કરતી હોય છે. એવા વિવેકની વાત નથી. મારા માટે કયું હિતકર છે, એટલે પ્રેય એટલે મને બાંધે છે, અને જે વસ્તુ મને નથી બાંધતી એને હું પસંદ કરું, જે મારા શ્રેયમાં છે, જે મારા હિતમાં છે, એવો જે વિવેક કરી શકે છે. ધર્મ કોને કહેવાય? અધર્મ કોને કહેવાય? એટલે કયું જીવનમાં હું કર્મ કરું, કેવી રીતે કરું કે જેથી એ કર્મ મને ન બાંધે, આવો વિવેક જે કરી શકે છે એને વિવેકી કહેવાય. આપણે કર્મ કરીએ છીએ, બહુ સરસ રીતે કરીએ છીએ, એવું માનીએ છીએ, પણ કયું કર્મ મને બાંધનારું છે, કયું કર્મ મને છોડાવનારું છે, કેવી રીતે કર્મ કરું તો હું મુક્ત થઉં જન્મ મૃત્યુમાંથી, અને કયું કર્મ મને બાંધે છે, આવી જો ખબર ના હોય તો આપણે બાકી બધું ગમે તે કરતા હોઈએ પણ બંધનમાંથી મુક્ત થતા નથી. એટલે વિવેક એ પહેલું પગલું છે. એટલે શંકરાચાર્યજી સૌથી મહત્વની વસ્તુ જો કહેતા હોય, મોક્ષ માટેની સામગ્રી ભક્તિ કહે છે, પણ મોક્ષ માટેનું અધિકારીત્વ, કોણ અધિકારી છે? તો શંકરાચાર્યજી આ સંપત્તિની વાત કરે છે. 4 પ્રકારની સંપત્તિ. સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારી, આવી વ્યાખ્યા કરે શંકરાચાર્યજી કે મોક્ષ માટેનો અધિકારી કોણ છે? જેની પાસે 4 પ્રકારની સંપત્તિ છે. એમાં પહેલી સંપત્તિ કઈ છે? સૌથી પહેલી વિવેક. પહેલી સંપત્તિ વિવેક, બીજી વૈરાગ્ય, ત્રીજી શમદમાદિ, અને ચોથી મુમુક્ષુત્વ. પછી વિવેકની વ્યાખ્યા યાદ કરવાની કે વિવેક એટલે શું. ભાઈ ચા પીશો કે કોફી પીશો એને વિવેક કર્યો કહેવાય. આપણે કોઈના ઘરે જઈને કોઈ આપણને પૂછે નહીં, પાણીનો ભાવ ના પૂછે, તો આપણે પછી કહીએ ને ઘરે જઈને કે ભાઈ અમે ગયા ખરા મોટે ઉપાડે, પણ આટલો વિવેક ના કર્યો એણે, પાણી ના એવા વિવેકની વાત નથી. એવા વિવેકની વાત નથી. કયા વિવેકની વાત છે? તો કે મને શું જોઈએ છે, ખરેખર મારી શું ઈચ્છા છે,
મારી ખરી ઈચ્છા શું છે. આ જે માણસ સમજી શકે એ જ વિવેકી છે. એટલે કે જે મારી ઈચ્છા છે એ સમજાય પછી કે બીજી મારી ઈચ્છા છે એ જ જગતમાં સર્વ જીવની ઈચ્છા છે ખરેખર. તો બીજા જાણતા નથી અને મને ખબર પડી ગઈ કે મારી ઈચ્છા શું છે. બહુ મોટું કામ કરવું પડે પોતાની ઈચ્છા જાણવા માટે. આપણને સમજ ના પડે કે મને શું જોઈએ છે. અનેક ઈચ્છાઓ હોય એટલે આપણને ખબર ના પડે કે મારી ખરી ઈચ્છા કઈ છે. બહુ વાર લાગે, બહુ જ વાર લાગે. બહુ મોટું ભાગ્ય હોય, પરમાત્માની કૃપા હોય તો અક્કલ આવે કે મને શું જોઈએ છે, સમજાય. નહીં તો સમજાતું નથી. પૂછવું પડે મનને, બહુ બધો વિચાર કરવો પડે કે મારી ખરેખર ઈચ્છા શું છે. પછી હવે 90 વર્ષે આપણને અંદરથી એમ થાય કે બસ ભગવાન હવે તો તું મને બોલાવી લે તો સારું. તો એ કંઈ આપણી ઈચ્છા નથી. ભગવાન મને હવે ભોજન નથી જોઈતા, ખાલી દાળ રોટી મળશે તોય ચાલશે, પણ કોઈક મને પ્રેમથી આપે, કોઈક પ્રેમથી બેસે, ત્યારે ખબર પડે કે મને જોઈતું તું શું. દરેક માણસને જીવનમાં શું જોઈએ? પ્રેમ જોઈએ છે. પ્રેમ એક જ જરૂરિયાત છે, એનું નામ જ શાંતિ. એ જે ખરો પ્રેમ છે એનું નામ જ શાંતિ, એનું નામ જ મુક્તિ. બસ આવી ઈચ્છા છે. શાંતિ કહો, પ્રેમ કહો, મુક્તિ કહો, આ જ જીવની ઈચ્છા છે. આ એક જ ઈચ્છા છે. એવું નથી કે મારી ઈચ્છા મુક્તિની છે ને તમારી ઈચ્છા બંધનની છે. કોઈ જીવને બંધનની ઈચ્છા છે જ નહીં. દરેક જીવને મુક્તિ જ જોઈએ છે, સ્વતંત્રતા જ જોઈએ છે, પ્રેમ જ જોઈએ છે, શાંતિ જ જોઈએ છે. આ જ એકમાત્ર જીવની ઈચ્છા છે. અને કહેવાય નિત્ય સુખ. આવો પ્રેમ, આવી શાંતિનો અનુભવ થવો, એનું નામ છે નિત્ય સુખ. એટલે સ્વામી દયાનંદજી મહારાજ હંમેશા પબ્લિક ટોકમાં આ જ વસ્તુ શીખવાડે. પહેલાં કેટલું સુખ જોઈએ છે તમારે, કહો મને. તમે શું કરો? આટલું 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 કરીને હાથ બતાવો, માપ કાઢી શકાય? એટલે અમાપ સુખ જોઈએ છે, અનંત સુખ જોઈએ છે. ક્યારે જોઈએ છે? સવારે, બપોરે, સાંજે, ક્યારે જોઈએ છે? સર્વદા. હા, કાળના સંદર્ભમાં આજે, કાલે, પરમ દિવસે, રોજ રોજ, સવાર, બપોર, સાંજ કહેવાય સર્વદા, સર્વકાળે. સર્વકાળે. પણ પછી જગ્યા ઘરમાં કે બહાર? દેશના સંદર્ભમાં પૂછો. ઘરમાં સુખી કે બહાર સુખી? ઘરમાં ભાઈ શાંતિ જોઈએ હો. ઘરમાં શાંતિ રાખો. આપણે એમ કે ને ઘરમાં તો શું, તો બહાર તો અશાંતિ ચાલે તમને? બહારે અશાંતિ, બહારે શાંતિ જ જોઈએ છે. પણ બહાર આપણું કંઈ ચાલતું નથી એટલે આપણે કહીએ ઘરમાં કે ભાઈ ઘરમાં મને શાંતિ જોઈશે, ઘરમાં કકળાટ નહીં. મારું ઘર છે, મારા ઘરમાં કકળાટ નથી. પણ બહારે આપણને શાંતિ જ જોઈએ છે. એકલા કે બધાની વચ્ચે મળતી નથી જવા દો. ઈચ્છા શું છે? ભાઈ હું જ્યાં હોઉં, જેની પણ સાથે હોઉં, જ્યારે પણ હોઉં, મને સુખ જ જોઈએ છે. એમાં કોઈ મર્યાદા હોવી ના જોઈએ કે અમર્યાદિત સુખ. આવીને જતું રહે એવું સુખ મને જોઈતું નથી. આ સમજતા બહુ જ વાર લાગે. અને પછી બુદ્ધિથી તમે આ બધું જ્યારે કબૂલ કરો, સમજો કે મને નિત્ય સુખની જ ઈચ્છા છે. અને કોઈ પણ જીવને નિત્ય સુખની જ ઈચ્છા હોય તો જીવનમાં કરવું શું જોઈએ? બેસી રહેવાનું કે હા નિત્ય સુખની ઈચ્છા તો બધાને છે, પણ આ માયા જોને નથી લેવા દેતી સુખ, આ અજ્ઞાન જોને સુખને, એવું ના ચાલે. સત્સંગમાં આવું શીખ્યા પછી વિચારવાનું છે કે તો નિત્ય સુખની જ ઈચ્છાવાળા છો તો શું કરવું જોઈએ? કરવું જોઈએ બે એના માટે પ્રયત્ન કરવો જોઈએ. અને પ્રયત્ન શેના માટે થાય છે? પ્રયત્ન બીજી વસ્તુ માટે થાય છે ને જે નિત્ય નથી. વિચારવું પડે, વિવેક કરતા શીખવું પડે કે જીવનમાં નિત્ય વસ્તુ, નિત્ય સ્વભાવ કોનો છે. શાસ્ત્ર દ્વારા સત્સંગથી, શ્રવણથી જ આપણને સમજમાં આવે કે નિત્ય સ્વભાવવાળી વસ્તુ તો એક જ છે. બાકી કોણ સમજાવવાનું? પડોશીના ઘેર જાઓ કે મોટા બીજા પ્રસંગમાં જાઓ, કોઈ જુદા સત્સંગમાં જાઓ, તમે ભજન કીર્તનમાં અહીંયા ત્યાં કે આવો વિવેક વિચાર થતો નથી હોતો. ત્યાં કોઈ આપણને ના સમજાવે કે નિત્ય સુખ કોનો ધર્મ હોય. અમારે નિત્ય સુખની ઈચ્છા પૂરી કરવી હોય તો વિચાર તો કરવો પડે ને કે શું મેળવું કે જેથી નિત્ય સુખ મળે.
કોઈ કહે મને કે ભાઈ આનો સ્વભાવ નિત્ય હોય, જેનો સ્વભાવ નિત્ય હોય એનો જ નિત્ય સુખ એવું નક્કી થઈ શકે? ભાઈ તો નક્કી ના થાય. નિત્ય સ્વભાવ હોય પણ સુખ એનો સ્વભાવ હોય તો નક્કી ના થાય. પહેલાં તો નક્કી તો કરો કે નિત્ય વસ્તુ જગતમાં કઈ છે. એ વિવેક તો કરવો પડે ને. વિવેક શાસ્ત્ર જ કરાવે. આવું વિવેક કરવાનું, વિચાર કરવાનું, આ પ્રકારનું ચિંતન કરવાનું સામર્થ્ય મોક્ષનો અધિકારી જે છે એનામાં હોવું જોઈએ. બાકી મોક્ષ મફતમાં આવીને મળે નહીં. તમે કહો ને ભગવાન મોક્ષ આપે, કોઈ એવો ભગવાન નથી જે મોક્ષ આપે. કારણ કે ભગવાન જ બંધાયેલો. તકલીફ ત્યાં છે. કયો ભગવાન મોક્ષ આપે? ભગવાનની જ વાત છે. એ જ ભગવાન અજ્ઞાનને કારણે બંધાયેલો. જે મુક્ત છે એ જ ભગવાન બંધાયેલો છે. આવું છે. એટલે આપણે શબ્દ સમજી રહ્યા હતા તપોધનાહ, બુદ્ધિધન. એટલે જે નિત્ય વસ્તુ વિવેક કરાવે એ બુદ્ધિ ખરેખર બુદ્ધિ છે, એને બુદ્ધિધન કહેવાય. અહીંયા શબ્દો કયો છે? તપોધન. તપોધન એટલે શું? જેના માટે ધન સમાન તપ છે, જે તપસ્વી છે, મહાન તપસ્વી છે. તો તપોધનાહ બહુવચન છે. હે તપોધનાહ. નારદ મુનિ કોની સાથે વાત કરી રહ્યા છે? સનત કુમારો સાથે. સનત કુમારો જેવા તપસ્વી કોઈ જોવા ના મળે. એટલી હદે એમનું તપ છે સનત કુમારોનું. અને એકવાર એવી કથા છે કે સનત કુમારો પોતાના ચિંતનમાં વિચરણ કરી રહ્યા હતા, મગ્ન હતા અને વિચરણ કરી રહ્યા હતા. અને બિચારા એમને કંઈ એવું કંઈ બીજું કશું એમના ધ્યાનમાં આવતું નહોતું. ને શિવજી ને પાર્વતીજી કંઈક પસાર થયા એમની બાજુમાંથી. તો એ લોકોએ કંઈ નમસ્તે ના કર્યું, પ્રણામ ના કર્યા. ભગવાન નીકળે તો જરાક વાંકા વળવું જોઈએ, નમસ્કાર કરવા જાય ને. તો આ સનત કુમારો કંઈ નમા બેમા નહીં. એનું કારણ એક જ હતું કે એમના ચિંતનમાં મગ્ન હતા. એ બિચારા વ્યવહારિક આ બધા વ્યવહારોથી ઉપર ઉઠેલા હતા. તો શિવજીને કંઈ આગ્રહ ના હોય કે તમારે મને નમસ્કાર કરવા. શિવજીને આગ્રહ ના હોય. પણ દેવીને જરાક ખરાબ લાગે કે તમે આ શિવજીનો અનાદર કર્યો, અમારો અનાદર કર્યો, આવું કેમ કર્યું? એટલે તમે અભિમાનમાં મશગુલ છો ને, ઘમંડી છો. એટલે જાઓ તમે ઊંટ બની જાઓ. શ્રાપ આપે. કોને? સનત કુમાર શ્રાપ આપે, જાઓ ઊંટ બની જાઓ. દેવી કહે એટલે બની જ જવું પડે. બની જ જાય, ચાલે જ નહીં. ઊંટ બની ગયા. કેટલાક વર્ષો સુધી એમને ઊંટ જ રહેવા દીધા. અને પછી એને માતાને દયા આવી કે ચાલો આ બાળકો ક્યાં ગયા, હું પૂછું એમની શું સ્થિતિ છે. તો ત્યાંથી જ્યાં હતા ને સનત કુમારો, ત્યાં પાર્વતીજી ગયા અને પૂછ્યું કે ભાઈ બોલો, હવે કેમ છે તમને? તમારું કંઈક ઘમંડ ઓછું થયું? તમને એમ લાગ્યું કે મને આ સજા મળી તો હવે કંઈક મારે નમ્ર બનવું જોઈએ? શું કરો છો તમે? તો સનત કુમારો કહે છે કે અમે તો મજામાં છીએ. આંચકો લાગે એવો જવાબ હતો. અમે તો મજામાં છીએ. તો કે ઊંટ બનાવવા કંઈ મુશ્કેલી નથી? તો કે ના, ઉપરથી સારું થયું. શું સારું થયું? તો કે નાવા ધોવાની ચિંતા ગઈ. અને જે મળે છે ભિક્ષા માંગવાની ચિંતા ગઈ. આમથી તેમ વિચરણ કરવા એ ભિક્ષા માટે એ બધું પતી ગયું. અને જે ઝાડપાન મળે છે એ અમે ખાઈ લઈએ છીએ ને અમે અમારી મસ્તીમાં જીવીએ છીએ. બોલો હવે આવા તપસ્વી કુમારોને તમે શું સજા કરી શકો? એટલી હદનું એમનું તપ છે. એટલે દક્ષિણામૂર્તિ ભગવાન પ્રગટ થયા અને મૌનથી જ્યારે ઉપદેશ આપ્યો તો પણ એ સમજી શક્યા. આમ જ કર્યું તત્વમસી અને લોકો સમજી ગયા. આપણે ના સમજી શકીએ. આપણે તો કેટલાય જન્મો સુધી આ કામ કરવું પડે. શ્રવણ મનન નિધ્યાસન. એ લોકો એટલી હદે તૈયાર હતા કે એમને ખાલી એટલો ઉપદેશ થયો તત્વમસી, દક્ષિણામૂર્તિ ભગવાને ઉપદેશ કર્યો અને એમનું કામ થઈ ગયું. એમની વાત છે તપોધનાહ. એટલે જેમના માટે તપ, તપશ્ચર્યા એ જ એકમાત્ર ધન હતું. આવું જીવન જીવતા હતા. હે તપોધનાહ, હે તપોધનો. નારદ મુનિ કહે છે સર્વધર્મેભ્ય વરમ મન્યે, સર્વધર્મેભ્ય શ્રવણમ વરમ મન્યે. બધા ધર્મોમાં હું શ્રવણને શ્રેષ્ઠ માનું છું.
નારદ મુનિ કહે છે, હે સનત કુમારો, જેટલા સાધનો છે જીવનમાં ભક્તિના, એમાં સૌથી મહત્વનું સાધન, સૌથી શ્રેષ્ઠ ધર્મ હું કોને માનું છું? શ્રવણને. કેમ તો કે શ્રવણાદ કૃષ્ણ યતઃ વૈકુંઠસ્થ શ્રવણાદ યસ્ય લભ્યતે. શ્રવણ એટલે પાછું યાદ રાખવાનું. શેનું શ્રવણ? તો કે જેમાં ભગવાનના ગુણગાન હોય અથવા તો ભગવાનના સ્વરૂપનું વર્ણન થતું હોય. રામકથા હોય તો ભગવાનનું જે રામચંદ્રજી એટલે ધર્મનું મૂર્તિમંત સ્વરૂપ. એટલે એ આપણને શીખવાડે કે ધર્મનું આચરણ કેવી રીતે થાય. ભગવાન એ શીખવાડે. ભગવાન શ્રી કૃષ્ણ ધર્મ કોને કહેવાય એ શીખવાડે. રામચંદ્રજી ધર્મનું આચરણ શીખવાડે. અને તમે રામાયણની કથા સાંભળો, ભાગવતની કથા સાંભળો તો એમાં ભગવાનના ગુણોનું કથન થતું હોય. ગુણાનુવાદ, એકથી ચડે એવા ભગવાનના ગુણો હોય, લીલાઓ હોય, એટલી સુંદર રીતે બધું એનું વર્ણન હોય. સુખદેવજી કરતા હોય કે પછી તુલસીદાસજી મહારાજ કરતા હોય રામચરિત માનસની અંદર, આપણને બહુ આનંદ આવે. રસમય કથા હોય. એટલે એ ભગવાનની જે લીલાઓ સાંભળીએ, ભગવાનની કહો, રામચંદ્રજીની લીલા કહો કે પછી ભરતજી અંદર આવતા હોય, તમારો તપી જાય છે એટલે બિચારો મુશ્કેલી કરે છે. એમાં પછી ભરતજીની વાત આવતી હોય, સીતા માતાની વાત આવતી હોય, ખરું ને? બધાના દિવ્ય ગુણો, દિવ્ય વ્યવહાર, એમની બધી જે લાગણીઓ, ભાવનાઓ, આ બધાનું સુંદર વર્ણન થતું હોય. એટલે એ બધા વ્યવહારમાં ભાઈનો ભાઈ માટેનો પ્રેમ, તમે ખસી જાઓ, પતિનો પત્ની માટેનો પ્રેમ, બધા સંબંધો, વ્યવહાર કેમ કરવો, જીવન કેમ જીવવું, બધું સરસ વર્ણન થતું હોય. એટલે જેમાં ભગવાનનો ગુણાનુવાદ થતો હોય, ભગવાનનું વર્ણન થતું હોય, તો એ શ્રવણ કરતાં કરતાં તમારા મનમાં ભગવાન માટે પ્રેમ જન્મે. કથા દ્વારા આ કામ થતું હોય છે. શ્રવણમ સર્વધર્મેભ્યઃ વરમ મન્યે તપોધનઃ વૈકુંઠસ્થઃ યતઃ કૃષ્ણઃ શ્રવણાદ યસ્ય લભ્યતે. તો જેમાં ભગવાનના ગુણોનો વાદનું શ્રવણ હોય છે, તો એને કારણે રોજ જ્યારે આપણે આવું શ્રવણ કરીએ તો આપણું મન એ ભગવાનની કથા સાથે એકાકાર થઈ જતું હોય. મન જ્યારે ભગવાનની કથા સાથે જોડાયેલું હોય, ભગવાન સાથે જોડાયેલું હોય, ભગવાનના ગુણો સાથે જોડાયેલું હોય, તો એ વખતે સ્વાભાવિક છે કે આપણા મન બુદ્ધિમાં સંસાર રહેતો નથી. જો તમે શ્રવણ કરતા હો, ભગવાનની કથાનું શ્રવણ થતું હોય, આપણે તલ્લીન થઈ જઈએ. આ વેદાંતમાં તલ્લીન ના થઈએ. જરા શુષ્ક લાગતું હોય, ખબર નહીં બહુ જલ્દી રસ પડતો ના હોય. ભગવાનની કથા અને ઘણા કથાકારો એવી સુંદર રીતે બધું સમજાવતા હોય તો આપણે જલ્દી એની સાથે એક થઈ જઈએ. વેદાંતમાં એ તાકાત હોય તો એક થવાય, કારણ કે એમાં વેદાંતના શ્રવણની આપણને રીત નથી આવડતી. પેલું ઇઝીલી થાય કે કરવું ના પડે. વેદાંતના શ્રવણમાં કરવું પડે. શ્રોતાએ પણ કરવું પડે. શ્રોતાનું પણ એમાં પ્રદાન હોય. શ્રોતાની એક લાયકાત હોય, યોગ્યતા હોય, એની મહેનત હોય. એટલે બેઠા બેઠા સીધે સીધું થઈ જાય એવું ના હોય. શ્રોતા પોતે કેટલો રસ લે છે, એની ગંભીરતા, એટલે જેને ખબર હોય તો શ્રોતા પણ એનો આનંદ લઈ શકે, જરૂર. વેદાંતનો પણ. એટલે જરૂરી નથી કે કથામાં જ એકલો આનંદ આવે. તમારી બુદ્ધિ આમાં સાથ આપતી હોય, સમજવાની તૈયારી હોય, જ્ઞાન માટે પ્રેમ હોય, વિવેક હોય, તો આપોઆપ આપણને એનો આનંદ આવે. એટલે શ્રવણ જેમાં ભગવાનના ગુણોનું વર્ણન થતું હોય, ભગવાનના સ્વરૂપનું વર્ણન થતું હોય, તો આવું શ્રવણ નારદજી કહે છે કે
બધા ધર્મોમાં શ્રેષ્ઠ છે. એ શ્રેષ્ઠ કહેવા પાછળનું કારણ એક જ છે કે જે ક્ષણે આપણે શ્રવણ શરૂ કરીએ, કોઈ ઉપનિષદનું શ્રવણ કરતા હોઈએ, ગીતાનું શ્રવણ કરતા હોઈએ, ક્લાસમાં આવ્યા હોય ને જે વિષય ચાલતો હોય એનું જ્યારે શ્રવણ કરીએ ત્યારે આપણી બુદ્ધિ સીધી તત્વ સાથે જોડાઈ જાય. મન બુદ્ધિ સીધા તત્વ સાથે જોડાઈ જાય. બસ એને કારણે સંસાર કટ ઓફ થઈ જાય. આપણે સંસારથી વિખૂટા પડી જઈએ એટલા સમય માટે. અને દિવ્ય રસ આપણને પ્રાપ્ત થાય. કારણ કે જ્ઞાન એ રસ સ્વરૂપ છે. જ્ઞાનનો એક આનંદ હોય. જેવું અંદર જ્ઞાન થાય એની સાથે જ આનંદની વૃત્તિ જન્મે. આવું છે. સત્યમ જ્ઞાનમ અનંતમ બ્રહ્મ. એટલે જ્ઞાન અને આનંદ જુદી વસ્તુ નથી. જ્ઞાન થવાની સાથે જ આપણા મનમાં એક સાત્વિક વૃત્તિ જન્મે, આનંદની વૃત્તિ જન્મતી હોય છે. એટલે બસ એ વખતે સંસાર જતો રહ્યો. તો કહે છે કે એટલા માટે શ્રવણને શ્રેષ્ઠ સાધન કહેવામાં આવ્યું કે તત્કાલ આપણને સંસારમાંથી છોડાવનારી વસ્તુ છે. અને ભગવાન જોવા જાઓ તો વૈકુંઠ સ્થિત ભગવાન દૂર રહેલા છે, વૈકુંઠમાં રહેલા છે, પણ છતાંય આપણા મનમાં આવીને વસે છે. એટલે કહે છે કે વૈકુંઠસ્થ કૃષ્ણ શ્રવણાદ યસ્ય લભ્યતે યતઃ. કારણ કે શ્રવણથી વૈકુંઠમાં રહેલા ભગવાન. હવે ખરેખર છે તો સર્વત્ર, પણ આપણે તો ક્યાં માનીએ છીએ? ઉપરવાળો. ઉપરવાળો કોઈક લોકમાં રહેનારો. અને સારું, કયા લોકમાં હોય તો કે વૈકુંઠમાં હોય. એટલું તો શ્રદ્ધાથી માનીએ જ છે ને. એટલે તો મોટા ભાગના લોકો ભજન ગાગા કરે, લઈ જાને તારા ધામમાં, શ્રીનાથજી લઈ જાજે તારા ધામમાં. એટલે બહુ ઈચ્છા હોય કે ભગવાન મને વૈકુંઠમાં લઈ જાય, ભગવાનના ધામમાં લઈ જાય. જીવની આવી ઈચ્છા હોય. સરસ ઈચ્છા છે. પણ ભગવાન કેવી રીતે લઈ જાય? કાં તો એ અહીંયા આવે અને મળી જાય, આપણને દર્શન આપે, કાં તો આપણને ત્યાં લઈ જાય. એ સિવાય કોઈ ઉપાય છે જ નહીં. પણ શ્રવણ કરીએ ત્યારે તો શું થાય છે? આપણે જ્યાં હોઈએ ત્યાં જ આપણને ભગવત સ્વરૂપની અનુભૂતિ થાય છે. એનો અર્થ એ થયો કે ભલે ભગવાન વૈકુંઠમાં હોય તો પણ આ શ્રવણ ભક્તિથી મને ભગવાનનો અનુભવ થાય છે, ભગવાનનું દર્શન થાય છે. केवल श्रवण भक्ति से भगवान की प्राप्ति हो जाती है. इसके लिए शास्त्रों में बहुत से प्रमाण भी मिलते हैं तथा इतिहास और पुराणों में बहुत से उदाहरण भी मिलते हैं. जैसे राजा परीक्षित. પણ બધાને ખબર છે રાજા પરીક્ષિતને 7 દિવસની અંદર જ ભગવત સ્વરૂપની પ્રાપ્તિ થઈ ગઈ, મોક્ષની પ્રાપ્તિ થઈ ગઈ. શેનાથી થઈ? 7 દિવસ શું કર્યું એણે? શ્રવણ. 7 દિવસ શું કર્યું? એક જ કામ કર્યું. એટલે હજી તે ભાગવત સપ્તાહ કહેવાય. 7 દિવસની અંદર ભાગવત કથા કહેવામાં આવતી હોય. ગંગા કિનારે જનારા ઘણા બધા લોકો હોય, ઘણી બધી સરસ તીર્થ સ્થાનની અંદર કથાઓ થતી હોય. 7 દિવસની અંદર થતું હોય. આવું મહાત્મ્ય છે. કેમ તો કે 7 દિવસની અંદર મનુષ્ય પોતાનું કલ્યાણ કરી શકે જો ઈચ્છે તો. કોનું થયું છે કલ્યાણ? દ્રષ્ટાંત આપો. કોનું કલ્યાણ છે? પરીક્ષિત રાજાનું. પડે ને? પરીક્ષિતનું. એટલે શ્રદ્ધા છે. જો આવું દ્રષ્ટાંત ના હોય તો આપણે તો કંઈ બહુ કરીએ બધી નહીં. એવું કે હોતું હશે 7 દિવસમાં કલ્યાણ થઈ જાય કે ના ભાઈ? પરીક્ષિતનું કલ્યાણ થઈ ગયું. પરીક્ષિતનું કેમ કલ્યાણ થઈ ગયું? આપણું કલ્યાણ કેમ નથી થતું? આપણું કલ્યાણ થાય છે, યાદ રાખવાનું. આપણું કલ્યાણ થાય છે, ધીરે ધીરે કામ થાય છે. ધીરે ધીરે કામ થાય. કલ્યાણ તો થાય જ છે. પરીક્ષિત રાજાની સ્થિતિ જુદી હતી. એની પાસે 7 દિવસ જ બચ્યા હતા. એટલે એટલી બધી ગંભીરતા હોય, એટલો બધો આદર હોય, એટલી બધી શ્રદ્ધા હોય, અને બીજી બધી પ્રવૃત્તિ છોડીને એ માત્ર એનો આશ્રય લઈને બેઠેલા હતા. એટલે એનું કામ થઈ ગયું. આપણે આરામથી કરવાવાળા છીએ, ટહેલતા ટહેલતા. હોતી એ ચલતી. અનુકૂળતા હોય તો સત્સંગ કરીએ, નહીં તો ના કરીએ. મન હોય તો સાંભળીએ, નહીં તો ના સાંભળીએ. પણ તો નિયમિત શ્રવણ કરનારા હોય એનું કલ્યાણ થતું જ હોય છે. અસારે અસારે સંસારે વિષય વિષય સંગાકુલધિય ક્ષણાદ્ધૈ ક્ષેમાર્થમ पिबत शुकगाथा तुलसुदाम किमर्थं व्यर्थं भो व्रजत कुपथे कुत्सित कथे
પરીક્ષિત સાક્ષી અશ્રવણ ગતમુક્ત કથ બંધને શ્રવણગત મુક્ત્યુક્તિ કથને ઉક્તિ કથને. હા, શિખરની છે. કેવી રીતે ગવાય? સારે સંસારે વિષય વિષય સંગાકુલધિયઃ ક્ષણાર્ધં ક્ષેમાર્ધં પિબત શુકગાતા તુલસુધામ કિમર્થં વ્યર્થં ભો વ્રજત કુપતે કુત્સિતકતે પરીક્ષિત સાક્ષી શ્રવણગત મુક્ત્યુક્તિ કથને. અસારે સંસારે વિષય વિષય સંગાકુલધિયઃ સંગ આકુલધિયઃ ક્ષણાર્ધમ ક્ષેમાર્થમ. તો આપણને કહે છે મનુષ્યોને કે હે મનુષ્યો, કેવા મનુષ્યો? વ્યાકુલધિયઃ, જેની બુદ્ધિ વ્યાકુળ છે. શેના માટે વ્યાકુળ છે? જગતના વિષયોને પ્રાપ્ત કરવા માટે. શું કામ? विषय रूप विषय के संसर्ग से व्याकुल बुद्धि वाले पुरुषो संबोधन છે. એ મનુષ્યો અસારે સંસારે, જે અસાર છે, જે અસાર છે એટલે શું? કેમ અસાર કહો છો સંસારને? હવે એ સંસારનું સ્વરૂપ આપણે નથી જાણતા. સંસારનું સ્વરૂપ જાણીએ તો સમજાઈ જાય કે અસાર જ હોય. સ્વપ્નમાં શું સાર હોય? સ્વપ્નમાં કોઈ સાર હોય? ગમે તેટલું સરસ સ્વપ્ન હોય એમાં કોઈ સાર હોય? અને ગમે તેટલું ભયાનક સ્વપ્ન હોય તો પણ એમાં સાર હોય? કેમ ના હોય? કેમ સાર વગરનું સ્વપ્ન હોય છે? કારણ કે સ્વપ્ન સત્ય નથી. સમજ પડે ને? આપણે કેમ સ્વપ્નને મહત્વ નથી આપતા? જાણીએ છીએ કે સ્વપ્ન સત્ય નથી. તો આ જાગ્રત છે એ પણ ખરેખર તો સ્વપ્ન જેમ જન્મે છે એવી રીતે આપણી બુદ્ધિમાં જન્મેલું છે. આપણે જે જોઈએ છે એ જે પ્રક્રિયા જે છે એ તો જે સ્વપ્નમાં જોઈએ છે એવું જ જોઈએ છે. એટલે આ તમે બધા સ્વપ્નો છો એવું નહીં. હું તમારા માટે સ્વપ્ન છું કે આ બધું સ્વપ્ન છે એવું કહેવાનું તાત્પર્ય નથી. પણ હું જે દ્રષ્ટિથી જોઉં છું, હું કઈ દ્રષ્ટિથી જોઉં છું? હું દ્રષ્ટા અને તમે દ્રશ્ય. આ બે વિભાગવાળું કોઈ સત્ય નથી. માણસો છે, પશુઓ છે, પક્ષીઓ છે, અનેક નામ રૂપ છે, બધું જ છે જગતમાં. પણ આપણે કઈ રીતે જોઈએ છીએ? હું જગતથી જુદી, હું દ્રષ્ટા અને જગત દ્રશ્ય. આ જે આપણી જીવન, આ જે જગતને જોવાની રીત છે એનું નામ સંસાર. સમજ પડે છે? એમાંથી હુંનો ખ્યાલ જન્મ્યો છે દ્રષ્ટા, એમાં કોઈ સત્યતા નથી, માટે એ સંસાર. અને પછી એમાંથી તુંનો ખ્યાલ જન્મ્યો તો એ કેવો હોય? એ ખોટો જ હોય ને. પછી એમાંથી મારું તારું એ ખ્યાલ જન્મે, એ કેવા હોય? સાચા હોય. પછી એમાંથી રાગ દ્વેષ જન્મે, એ કેવા હોય? સાચા હોય. પછી એમાંથી સુખ દુઃખ જન્મે તો એ સાચું હોય? સમજ પડે ને? એટલે એ સ્વપ્નની જેમ જ આ બધું ચાલી રહ્યું છે અને આપણે એને સમજતા નથી. એટલે અસારે સંસારે બી આપણે જે આ સંસાર અનુભવ કરીએ તો ખરેખર તો અસાર છે. અને એમાં પછી હવે હું શું કરું છું? સુખ મેળવવા માટે જગતના વિષયોને એક તો મારાથી ભિન્ન હું સમજું છું. વિચાર કરો, જે મારાથી ભિન્ન નથી વિષયો. આખું આ વેદાંત છે. વિષયો ભિન્ન નથી. વિષયો જેમાંથી બનેલા છે, 5 મહાભૂતમાંથી, એમાંથી આપણી ઉપાધિ બનેલી છે. એટલે વિષયો વચ્ચે ને આપણી વચ્ચે કોઈ ભેદ નથી ખરેખર તો. આપણે ભેદ ઉત્પન્ન કરેલો છે. અને પછી વિષયો, આ વિષયો અમુક અમુક વિષયો મને સુખ આપશે એવી માન્યતાથી જીવીએ છીએ. અને વિષયોને પ્રાપ્ત કરવા માટે આપણે જિંદગીભર કાર્યરત રહીએ છીએ અને એ કરવા મને બાંધે છે. તો આમાં ક્યાં સાર આવ્યો? આટલું સત્ય નથી અને છતાં આપણે એને સમર્પિત છીએ સત્ય માનીને. અન્નમ સંસાર. એટલે આવી બુદ્ધિવાળા લોકો ક્ષણાર્ધમ ક્ષેમાર્થમ પીબત, એક અડધી ક્ષણ માટે તો તમારા હિતનો વિચાર કરો એવું કહે છે. કુત્સિત વાર્તારૂપ કુમાર્ગ મેં વ્યર્થ ઘૂમ રહ્યો. કેવા રસ્તે તમે જઈ રહ્યા છો, કેવું જીવન જીવી રહ્યા છો, કેવા કર્મો કરો છો જે તમને ખરેખર
ખોટા માર્ગે લઈ જાય છે, બાંધનારા બંધનના રસ્તે લઈ જાય છે. અને જીવન કેટલા વર્ષનું છે? હવે આ સાંભળવા આવ્યા ત્યારે તો જીવન પૂરું થઈ ગયું મોટા ભાગે, ખરું ને? ત્યાં સુધી તો કંઈ ખબર હતી નહીં. તો હવે તો કેટલું જીવન બચ્યું હોય? ક્ષણાર્ધ જ હોય ને, થોડાક સમય માટે જ હોય ને. તો પોતાના કલ્યાણનો વિચાર કરો. આદિ ક્ષણ માટે તો સુખદેવજીના મુખથી નીકળેલી ભાગવત કથા એનું તમે શ્રવણ કરો, અમૃતપાન કરો. આવું કહે છે नारद जी કહે છે, इस कथन के लिए परीक्षित साक्षी प्रमाण है. ભાઈ તમારું કલ્યાણ થઈ જશે, તમે પ્રેમથી શ્રવણ કરો. કયું દ્રષ્ટાંત છે? પરીક્ષિત. પરીક્ષિતનું કલ્યાણ થયું તો તમારું પણ કલ્યાણ થઈ શકે છે. પછી આગળ ધુંધુકારીની વાત પણ કરશે. પરીક્ષિત સાક્ષી યત શ્રવણગત મુક્તિ ઉક્તિ યુક્તે. પરીક્ષિતે પ્રેમથી શ્રવણ કર્યું તો એ જે ઉક્તિ, જે વચનો હતા સુખદેવજીના ભગવાનની કથાના, એનું શ્રવણ કરવાથી, અમૃતનું પાન કરવાથી એનું કલ્યાણ થઈ ગયું, મુક્ત થઈ ગયા. તો શું એ કથા તમને ઉપયોગી ના થાય? એ અમૃત તમને ઉપયોગી ના થાય? જરૂર થાય. શું કરો? કથાનું પાન કરો. હવે આ બધા સંસારમાં જે જીવન જીવવાની રીત છે એમાંથી થોડાક ઉપર ઉઠો અને સત્સંગને મહત્વ આપો. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. આવતા વખતથી આપણે પાછા 15 મિનિટ વહેલા મળીશું.